જય સ્વામિનારાયણ। મારા ગામ સાણા વાક્યાની આન બાન અને શાન એટલે આ ડુંગરો, અને આ ડુંગરો પણ એક પ્રકૃતિની સુંદર ભેટ જ છે। અને હા, વરસાદનો સમય હોય ત્યારે તો આ ડુંગરો ખૂબ જ મસ્ત અને હરિયાળો અને આકર્ષક લાગે છે। અને કારણ કે ત્યાં મારી 4 મઢવાળી માં બિરાજે છે અને ધાડ ભૂતળો પણ છે। અને અહીંયા પાંડવો આવ્યા હતા એના સમયમાં એવું કહેવાય છે। મને તો આખો ઇતિહાસ નથી ખબર, પણ જ્યારથી ખબર પડી ત્યારથી બસ તમને કહું છું કે અહીંયા પાંડવો આવ્યા હતા, એની ચોરીઓ છે અને હાથીખાના છે। અને બસ પછી આવી ગયા નીચે દર્શન કરીને। છોકરા કે અમારે તો ભાઈ ગોલા ખાવા છે। મેં કીધું હાલો, કારણ કે શહેરના ગોલા અને ગામડાના ગોલામાં બહુ ફેર છે। ગોલા એટલે બરફ, અને જો ફૂલ બાકાજીકી સાથે અને 20 રૂપિયાનો જ બરફ, કાંઈ ઘટે નહીં। અને પછી આવી ગયા ઘરે, અને ગામડે જાય એટલે એકબીજા જમવાનું કરે। આપણે શહેરથી ગયા હોય એટલે હરખે એને જાજો હોય, ને આપણે ગયા હોય ગામડે તો આપણને હરખ જાજો, કોઈક આપણને જમવા દે। તો મને કહે ભૂમિ તમે બેસો, મેં કીધું ના ભાઈ બેસવાનું ન હોય, તમે હોય ત્યાં જ હોય ને, કારણ કે હા હો રાંધીને હો બે એવું કાંઈ હોય ના જ હોય ને। તો મેં કીધું ચાલો ને હું તમને હેલ્પ કરાવી, કે તમને ફાવશે? મેં કીધું ફાવે નહીં શું છે, કારણ કે હવે 12-13 વર્ષ થયા હોય ગામડે જતા આવતા હોય એટલે તો ફાવે જ ને, અને ફવાડવું જોઈએ બધી વહુને, અને ગામડે જાય ને એટલે આ કલ્ચર જીવવું જ જોઈએ। અને હું તો ભાઈ સુરતમાં રહું તો સુરતની જેમ જીવું, અને ગામડે જાય તો એકદમ ગામડીને થઈ જાવ, કારણ કે એવું કે આપણે કાંઈ અભિમાન કરવાનું થતું જ નથી। તો મારા સાસુ જો તાપ કરતા હતા ને હું પૂરી વણતી હતી, અને અહીંયા મારા સસરા છે એ મસ્ત મજાની ગાય દોઈ રહ્યા હતા, ને દૂધ તો ભાઈ ડોલ ભરીને કર્યું હતું ગાય। અને આ ખાવાની મજા માણવી હોય તો ગામડે જવું પડે, નકર સુરતનું ગોલ્ડ તો છે જ। અને પછી બેસી ગઈ હું પૂરી તળવા। મને કે તમને ફાવે બહુ કહેવાય। મેં તો બધી લેડીઝને અત્યારે ભાઈ ચૂલાનો મોહ છે। આપણે સુરતમાં રહી તો હોટલોમાં જઈએ, આવી રીતના ગામડાની જે હોટલો બને ને એમાં જઈએ, એને કરતાં ગામડે જઈને આ જીવનનું સારામાં સારું જીવીએ, અને રહેવું આપણે મહિનો દિવસ હું ખોટી માથાકૂટ કરીને આવું, અને મોજ જ કરીને રહેવાનું, હપીને રહેવાનું। બસ મારો તો એક જ ધ્યેય છે। તમારું શું કહેવું? વિડીયો ગમે તો લાઈક, શેર અને ફોલો કરી દેજો ને। યુટ્યુબમાં ક્યાંક કાઢી આવું તો જરાક મને સબસ્ક્રાઈબ કરજો ને, ત્યાં પણ કમેન્ટ કરજો। અને બસ જો બધા બેસી ગયા જમવા માટે ને પાડી દીધી પંગત। તો મને મારી આરું કે મમ્મી પંગત હું, મેં તો તું બેસ ને એટલે તને ખ્યાલ હશે પંગત એટલે હું। મને એમ થયું મનોમન કે ભાઈ ખરેખર એક ટાઈમ તો ભાઈ આપણે વર્ષમાં એક ટાઈમ તો ગામડે જવું જ જોઈએ, કારણ કે તો જ છોકરાને એનું કલ્ચર છે ગામડાનું ખબર પડે, બરોબર ને? તો અમારે ભાઈ પાવર નહોતો એટલે રસમાં નાખી દીધા બરફના ખાંગડા, ને ઠંડો તો કરવો જ પડે તો જ ભાવે। અને પછી હું મળી પીરસવા, મને કે રહેવા જો ભૂમિ અમે કરશું। મેં તો ભાઈ નહીં, અમને ડાય હોવું થવા દો નહીં, કારણ કે સાસરામાં ડાય હોવું થવું એ બહુ મુશ્કેલ છે। અને ખરેખર મને મારો પરિવાર બહુ મસ્ત મળ્યો, અને ખાઈ પીને ઘરે આવતા રહે ને થઈ ગયું સવાર, અને છોકરા તો જો ફૂલ બાકાજીકી સાથે હિચકવા મળ્યા। અને મને પણ ખરેખર મારી છોકરીઓને એકવાર વર્ષમાં હું ગામડે લઈ જાઉં છું, અને બધું વાડીએ લઈ જાઉં છું, બધા એના જે ખેતીના સાધન આવે એ પણ બતાવું છું, કારણ કે જે આપણને પુસ્તકમાં નથી મળતું ને જોયું અને જે શીખવાડે ને એમાં જ મજા આવે છે, અને એ છોકરો શીખે છે। અને મારા સસરા પણ જે વાવણી કરે ત્યારે મારી છોકરીને સાથે લઈ જાય છે, કારણ કે એને બધું શીખવાડે છે। અને આ પરિવારમાં રહેવું ને મારા માટે ખૂબ જ ગર્વની વાત છે, કારણ કે બધી શીખવા મળે છે અને જાણવા મળે, પ્રેમ પણ બધા મને બહુ જ કરે છે, બધાને કરતા જ હોય। તો તમે ગામડે જાઓ છો કે નહીં, જરા કમેન્ટ કરી દેજો। ત્યાં સુધી જય સ્વામી।